માળિયાહાટીનામાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું। સંસદમાં રાહુલ ગાંધીએ હિન્દુ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી, જેથી હિન્દુ સંગઠનના ઉગ્ર વિરોધ કરાયો હતો। રાહુલ ગાંધી માફી માંગે, રાહુલ ગાંધી માફી માંગે સૂત્રોચ્ચાર સાથે મહારાણા પ્રતાપ ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો પ્રદ્યુમનસિંહ જેઠવા, ગૌતમ દવે, અજયસિંહ સિસોદિયા, અનુપસિંહ સિસોદિયા, અંકિત પાલ, વિશાલ રારચ, ભાવેશ ડાંગર, કરણસિંહ સિસોદિયા સહિતના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે માળિયાહાટીનામાં મહારાણા પ્રતાપસિંહજી ચોકમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું છે। બનેસી ચુડાસમા, TV18 ન્યૂઝ, માળિયાહાટીના। હું ગૌતમ દવે, વિશ્વ હિન્દુ પરિષદ માળિયા તાલુકા મંત્રી। 2 દિવસ પહેલાં રાહુલ ગાંધી દ્વારા સંસદ ભવનમાં હિન્દુ વિરોધી જે નિવેદન આપવામાં આવ્યું, તો હિન્દુઓ વસુદેવ કુટુંબકમ એટલે કે વિશ્વને એક કુટુંબની ભાવનાથી જોનારો આ બધી લોકો છે, ત્યારે હિંસા અશાંતિ ફેલાવનારા છે નહીં। આનાથી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે, તો અમારી માંગણી છે કે રાહુલ ગાંધી માફી માગે। જય જય શ્રી રામ।